અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરામાં અભિષેક શર્માએ પોતાની પત્ની અંકિતા ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજ સાથે ચેડા કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથે અનૈતિક સંબંધ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ વિવેક સ્કૂલના સંચાલકો દ્વારા પત્નીના કહેવા પર બે દીકરીઓની અટક બદલી તેમજ પિતાનું નામ દસ્તાવેજોમાંથી હટાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્કૂલના પ્રિન્સિપાલ અને કર્મચારીઓએ ખોટા દસ્તાવેજ ઉભા કરી બંને દીકરીઓના નામમાં ફેરફાર કર્યો હોવાનો પણ આરોપ છે। મળતી માહિતી મુજબ અભિષેક શર્માએ વડોદરાની અંકિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા। અંકિતા દૂધસાગર ડેરીના એચઆર વિભાગમાં નોકરી કરતી હતી। આ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધ હોવાના પતિએ આક્ષેપ કર્યો હતો। પત્ની વિદેશ ભાગી જવાની તૈયારીમાં હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે અટલાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। અભિષેક શર્મા છેલ્લા 3 મહિનાથી ફરિયાદ નોંધાવવા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓને મળ્યા બાદ આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પત્ની વિરુદ્ધ પતિની ફરિયાદ કરવામાં આવી છે, જે દસ્તાવેજ ચેડાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પૂર્વ ગૃહમંત્રી સાથે સંબંધનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જેમાં દીકરીઓના નામમાં પણ ફેરફારનો આરોપ કરવામાં આવ્યો છે। જે અટલાદરા પોલીસે ફરિયાદ નોંધાવી છે, જે પત્ની વિરુદ્ધ પતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે। જે અંકિતા દૂધસાગર ડેરી એચઆર વિભાગમાં નોકરી કરતી હતી, જે આ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધ હોવાના પતિએ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે પત્ની વિદેશ ભાગી જવાની પણ તૈયારીમાં હોવાનું પણ ફરિયાદમાં જાણવા મળી રહ્યું હતું। આ સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે અભિષેક શર્મા છેલ્લા 3 મહિનાથી ફરિયાદ નોંધવામાં પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓને મળ્યા બાદ આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું હતું। પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે, જે દસ્તાવેજ ચેડાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે।